કે ભાઈ એક છોકરીને કોઈ બોક્સમાં નાખી અને પછી એને કરવતથી કાપી કે બ્લેડથી કાપી એના 2 ટુકડા કર્યા, 3 કર્યા કે 10 કર્યા કે 5 કર્યા. એની અંદર ઘણા બધા રિસ્ક હતા, જેની વાર હું 4 વાર બચ્યો છું. હા, 4 વાર. કારણ કે એક 100 જેટલી પણ ડિફરન્સ થઈ જાય ને, 100 જેટલો પણ, એટલે પૂરું થઈ જાય. એક કારીગરી અને કલાકારી, તો એની 5 ઇન્દ્રિય એક સાથે 1 સેકન્ડના ભાગમાં વર્ક કરે. લગભગ 80 to 90% ચેન્જ થઈ ગયું છે. બધા જ જે જૂના ઇલ્યુઝન છે બધા અત્યારે ડિસકન્ટિન્યુ કરી દીધા છે. પબ્લિક જે પહેલા મેજિકને જોતું હતું એ ચમત્કારની રીતે જોતું હતું, પણ હવે એમને ખ્યાલ આવી ગયો છે લગભગ બધાને કે આમાં કંઈક હોય છે. આંધ્રપ્રદેશની ગવર્મેન્ટ અને તામિલનાડુની ગવર્મેન્ટ નમસ્કાર મિત્રો, કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે. હું છું કિશોર ડોડિયા. મિત્રો, જાદુ એ શું છે? જાદુની ઝડપ અને ઝડપનું બીજું નામ જાદુ. જાદુ વિશે ઘણી બધી વાતો કરવી હોય તો અત્યારે રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે જાદુગર મંગલ એમના શો ચાલે છે, અને આજે અમે આવ્યા છીએ મંગલ સાહેબ પાસે અને એમના મામુ એટલે કે ભૂપેન્દ્રભાઈ પાસે. આપણે એમની સાથે વાતચીત કરીએ કે જાદુ શું છે, જાદુની ઝડપ શું છે, ખરેખર જાદુ છે કે નહીં, એ બધી જ વાત કરીએ. મંગલ સાહેબ, આપનું સ્વાગત છે. ભૂપેન્દ્રભાઈ, આપનું પણ સ્વાગત. હું આપને પ્રશ્ન કરું એ પહેલા એમને જ પ્રશ્ન કરું કે ખરેખર જાદુ શું છે? તમે ટેકનિકલ બધું જાણો છો ને. આમાં એવું છે ભગવાન, જાદુ એટલે એક સમન્વય છે. એક કારીગરી અને કલાકારી, આ બે જ્યારે મળે, કારીગરી ને કલાકારી, આ બે જ્યારે કમ્બાઈન્ડ થાય ને ત્યારે એમાંથી જાદુ પ્રગટ થાય છે. પછી સિંગલ મેન હોય કોઈ પણ જાદુગર છે તો એ એકલો જ્યારે જાદુ બતાવતો હોય તો એની 5 ઇન્દ્રિય એક સાથે 1 સેકન્ડના ભાગમાં વર્ક કરે ત્યારે જાદુ પ્રગટ થાય. વાહ ભૂપેન્દ્રભાઈ, બહુ આમ તો જગમામાં એટલે બહુ જ સારો જવાબ તમે આપ્યો, અને અમારા ઘણા દર્શકોને હવે ખ્યાલ આવી ગયો છે કે 5 ઇન્દ્રિયો, તમે બહુ સારી વાત કરી કે 5 ઇન્દ્રિયો કામ કરે ત્યારે એ જે જાદુ એમાંથી આખું પ્રગટ થાય. મંગલ સાહેબ, આપને તો ઘણા બધા તમે શો કર્યા છે અને કરો જ છો, તો ખાલી એટલું પેલા હું જાણવા માંગીશ કે ખરેખર ઝડપનું નામ જાદુ છે કે જાદુનું નામ ઝડપ છે? ઝડપનું બીજું નામ જાદુ છે. અચ્છા. અને જાદુ એટલે એટલી સ્ફૂર્તિ, અવેરનેસ, અને મનુષ્યને વિચારવાનો તમે સમય આપો ને તો જાદુ પકડાઈ જાય. કહે છે ને કે સૌથી ગતિમાન કોઈ વસ્તુ છે તો પ્રકાશ છે. તો હું એટલું તો ચોક્કસ કહીશ કે પ્રકાશની ગતિથી પણ ફાસ્ટ તમે જો કોઈ વસ્તુને બતાવો, પ્રેઝન્ટ કરો, અને માણસ આવાક થઈ જાય, આમ એના વિચાર થંભી જાય, સ્ટોપ થઈ જાય, વિચાર કરવાનું ક્ષણ ન મળે, એને સેકન્ડ ન મળે, એટલે એને એક પંચ લાગે, એટલે કે આ કેમ થયું, એનું નામ જાદુ. અચ્છા, જાદુમાં એવા ઘણા બધા પ્રયોગો છે, પણ એવો કોઈ પ્રયોગ ખરો કે જેમાં તમને એમ થયું હોય કે કદાચ આ કંઈક થયું હોત તો આજે હું ન હોત, અથવા તો હું કંઈક ના, જાદુ એટલે બહુ રિસ્કી પણ છે. જે ભૂપેન્દ્રભાઈની વાત કરીએ છીએ, અમારા જગમામુ, એમને વિશ્વની અંદર પ્રથમવાર જૂના જમાનાના જે પણ કોઈ જાદુગરો હતા એ કટિંગ બતાવતા હતા કે ભાઈ એક છોકરીને કોઈ બોક્સમાં નાખી અને પછી એને કરવતથી કાપી કે બ્લેડથી કાપી એના 2 ટુકડા કર્યા, 3 કર્યા કે 10 કર્યા કે 5 કર્યા, આ બધું બોક્સની અંદર કરતા હતા. પણ આ એક એવું વ્યક્તિત્વ છે જેને એક એવી મેજિક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું મારા માટે કે હું ટેબલ ઉપર સૂઈ જાઉં છું, મારી કમરમાં બેલ્ટ બાંધી દેવામાં આવે છે, પબ્લિકની નજર સામે છે, આગળ કોઈ પડદો નથી, કોઈ બોક્સ નથી, ખુલ્લે આમ છે, અને એક 5 ફૂટના વ્યાસનું માર્બલ કાપવાનું જે કટર આવે ને, જેનું વજન 180 કિલો. હવે એ ફરતું આવી અને પછી જે મારું બોડી હોય છે, જે હું ઉલટો સૂતો હોઉં છું અને મારા 2 ટુકડા થઈ જાય છે ફટાક દઈને,
અને આ આઈટમનું નિર્માણ ભૂપેન્દ્રભાઈ જ કરેલું હતું આખા વિશ્વની અંદર પહેલી વાર. અને એ રાજકોટની અંદર અમે લોકોએ રજૂ કર્યું હતું અચ્છા 1990માં 90માં. અને 1990ની અંદર ત્યારબાદ મેં લગભગ 151 નાઇટ તો કરી હતી એ પહેલા આઈટમ બનાવ્યા પહેલા, અને આઈટમ મૂક્યા પછી પાછી બીજી 100 નાઇટ કરી. આખું રાજકોટ ને એરિયો ને લગભગ ક્યાંથી લોકો ખાલી એક આઈટમ જોવા માટે આવતા હતા. એની અંદર ઘણા બધા રિસ્ક હતા, જેની વાર હું 4 વાર બેચ્યો છું. હા, 4 વાર. કારણ કે એક 100 જેટલી પણ ડિફરન્સ થઈ જાય ને, 100 જેટલો પણ, એટલે પૂરું થઈ જાય અમારું કામ. ઘણી જગ્યા એવું થાય, એટલે રિસ્કી તો ખરું છે. તો ખરું જ જાદુ. અચ્છા, જાદુ ને આમ લોકો એ રીતે જોતા હોય છે કે જાદુ છે એ સામે જ્યારે માણસ બેઠા હોય ત્યારે જુદું લાગે, એટલે આ બાજુ આવે એમ ત્યારે જુદું લાગે, એટલે બે વચ્ચે ફરક શું હોય છે? આમ દાખલા તરીકે સ્ટેજ ઉપર ને પછી સ્ટેજની આ બાજુ. ના, જાદુ છે ને એના 3 સ્ટેપ હોય છે. ક્લોઝઅપ હોય છે, કન્જુરિંગ હોય છે. ક્લોઝઅપ, કન્જુરિંગ અને ઇલ્યુઝન. અચ્છા. હવે ક્લોઝઅપ છે ને એ તમે ગમે ત્યાં કરી શકો, ઓફિસમાં હાલતા ચાલતા ગમે ત્યાં. સિક્કો ગાયબ કરવો છે, પેન્સિલને હવામાં ઉડાડવી છે, કે તમારા ખિસ્સામાંથી ગમે તે વસ્તુ કાઢી લેવી છે, અથવા તો ગમે તેના ખિસ્સામાં ગમે તે વસ્તુ નાખી દેવી છે. એટલે આ જે હાથની સફાઈ જેને કહીએ ને આપણે, ક્યારેક ઘણા બધાને હાથની સફાઈ થઈ જતી હોય છે રેલવે સ્ટેશન ઉપર કે બસ સ્ટેન્ડ ઉપર, અને એ મોટા જાદુગરો હોય છે. કોઈના મોબાઈલ લઈ જતા હોય ખિસ્સામાંથી, કોઈનું ઓલું લઈ જતા હોય, કોઈના પાકેટ ચોરી જતા હોય છે. એટલે આ પ્રકારના પણ ઘણા બધા એવા હોય છે જે સ્ટ્રીટ મેજિક કહેવાય એમ, અને ઓફિસની મેજિક કહેવાય. કન્જુરિંગ એટલે પછી જે બર્થડે પાર્ટી છે અથવા તો લગ્નમાં ગમે ત્યાં કોઈ એક વન મેન જાદુગર આવીને બતાવતો હોય. ઇલ્યુઝન એટલે મોટી વસ્તુ કહેવાય. એક કાર બનાવી, કાર સ્ટેજ ઉપર લાવી, અચાનક પ્રગટ કરવી, અને ફટાક દઈને આમ ચૂટકી મારે એટલે કાર હવામાં ઉડવા માંડે, હવામાં ઉડે 10 ફૂટ, અને પછી જાદુગર આમને આમ કરે એટલે ફટાક દઈને કાર ગાયબ થઈ જાય. અને તદુપરાંત બીજી એલિફન્ટ વેનિશ, હાથી ગાયબ કરવાની કલા પણ અમારા મેજિક મેકર શ્રી મામુ ભૂપેન્દ્રભાઈ બનાવી હતી. હા, અને એની અંદર ચારે બાજુ આખા પાંજરાઓ બનાવજો, કે સરકારે મનાઈ કરી નાખી ઘણા સમય પહેલા બતાવતા હતા અમે, પણ હવે વન્ય પ્રાણીઓ પર પ્રતિબંધ છે, એટલે અમે લોકો અત્યારે બંધ કરી દીધી હતી. હવે ઓછામાં ઓછા લગભગ 40 લોક લગાડીને પાંજરા વચ્ચે હાથીને ઉભો રાખવામાં આવતો, અને ફરતા માણસોને ઉભા રાખવામાં આવતા. હાજી, અને લોક મારી અને પાછું કમ્પ્લીટ કરીને પછી એક પડદો આમ ઊંચો થઈને ફટાક દઈને નીચે આવે એટલે ઈ હાથીની આ સેકન્ડમાં ગાયબ. આજે ક્લોઝઅપ મેજિક ની વાત કરે છે, મામુ ક્લોઝઅપ મેજિક બતાવે છે આપણે. મારે આપો તમારા હાથ આપો, અહીંયા આવતા રહ્યું મેજિક. હા, આ કેટલા વાળો સિક્કો છે? 2 વાળો. ઓલો હાથ આવો, હાથ ખાલી છે 5 વાળો. આ 2 અને 5 બરાબર છે. આ સિક્કાને આપણે અહીં લઈ આ હાથમાં મૂકી દીધો, આ સિક્કો અહીંયા રાખ્યો. 1 2 3 આ ફૂંક મારો. આ એક ક્લોઝઅપ ટ્રીક છે. આ ક્લોઝઅપ તમે વાત કરી, આ ક્લોઝઅપ. હા, બરોબર, સરસ. વાહ, ભૂપેન્દ્રભાઈ, બહુ જ સરસ, સારી રીતે તમે આખો પ્રયોગ બતાવ્યો. અચ્છા મંગલ સાહેબ, મારે એ પણ જાણવું છે કે સરકાર છે, દાખલા તરીકે જાદુને હવે આપણે કલા તરીકે વધારે જોઈએ, એમાં એક કલાનું તત્વ પણ છે, તો એવું લાગે છે કે સરકારે પણ કંઈક હવે આમાં જાદુ માટે કંઈક કરવું જોઈએ? મજાનો પ્રશ્ન કર્યો તમે. જાદુ કલા ભારતની સંસ્કૃતિ છે. મારા ઘણા ઇન્ટરવ્યુની અંદર હું પોતે ઉલ્લેખ કરું છું કે વોટ ઇઝ મિનિંગ ઓફ જાદુ. જાદુનો અર્થ શું છે? હમણાં તમે વાત કરી કે જાદુ એટલે ઝડપ એટલે જાદુ. જાદુ શબ્દ છે ને એનો કોઈ અર્થ જ નથી, પણ આપણા બ્રહ્માંડના જે આપણે મહાન જાદુગર જેને કહીએ, આપણે આખા વિશ્વના, આખા યુનિવર્સલના ભગવાન શ્રી કૃષ્ણ,
ભગવાન શ્રી કૃષ્ણની આ દેન છે આ. અને આ જૂના જમાનાની અંદર જે ઋષિમુનિઓનો આપણો યુગ હતો આપણે ભારતનો, એ સમયે બધી કલાઓ શીખવાડવામાં આવતી હતી. ધનુષ વિદ્યા છે, તલવારબાજી છે, જેટલી વિદ્યાઓ આવતી હોય છે એમાં એક આ વિદ્યા શીખવાડવામાં આવતી હતી. ત્યારે એનું નામ ભ્રમિત કલા કહેવામાં આવતું. ભ્રમિત કલા અને માયાવી જેને કહીએ. અને એમાં નિપુણ હતા આપણા ભગવાન શ્રી કૃષ્ણ. એ યદુકુલમાંથી આવતા હતા, યદુનંદન, યદુકુલ. આ યદુ શબ્દ આવતા 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 એ શબ્દ ભ્રષ્ટ થઈ ગયો, એ થઈ ગયો જાદુ. એટલે આ છે ને કૃષ્ણ ભગવાનની દેન છે આ જાદુ કલા. અને સરકાર જો એમને સાથ આપે તો બહુ સારું છે, આપી પણ રહી છે અને હજુ આપે તો સારી વાત છે. એનું કારણ શું છે કિશોરભાઈ, કે હવે આંગળીના વેઢે ગણાય ને એટલા જ જાદુગરો રહ્યા છે કે જે પોતાનું અસ્તિત્વને, આ કલાનું અસ્તિત્વને સાચવવાની કોશિશ કરે છે. બાકી ઓક્સિજન ઉપર છે આ કલા. અચ્છા, જાદુગર તરીકે તમે જાદુગર તરીકે તો મંગલ તરીકે તો ઓળખાવ જ છો, પણ એક જાદુગર તરીકે તમારે જ્યારે એક સામાન્ય માણસ તરીકે તમારે બહાર આવવું હોય, બહાર સ્વાભાવિક છે, કુટુંબ છે, પરિવાર છે, તો એના શું લોકોના પ્રતિભાવ શું હોય છે? જો કે એક જ વસ્તુ છે કિશોરભાઈ, કે એક સ્ટેજ છે ત્યાંની આઈડેન્ટિટી અલગ છે, અને હું એક સંસ્થાનો એક સામાન્ય માણસ છું, મારી આઈડેન્ટિટી અલગ છે. ત્યાં ગયા પછી હું જાદુગર છું, ત્યાંથી નીચે આવ્યા પછી હું આમ વ્યક્તિ છું. અને આમ વ્યક્તિ એટલે લગભગ મને સામાન્ય રીતે ઘણા બધા લોકો નથી ઓળખતા, 99% નથી ઓળખતા કે જાદુગર મંગલ છે. કારણ કે મજા આવે. અને ખરેખર આઈડેન્ટિટીથી મુક્ત થોડીક વાર થવું જોઈએ. નાના બાળકો સાથે બાળક બનીને રહેવું જોઈએ, સામાન્ય વ્યક્તિ સાથે સામાન્ય વ્યક્તિ તરીકે રહેવું જોઈએ. જો કે સામાન્ય કોઈ નથી, પણ એ જે કેટેગરી હોય છે એ કેટેગરીમાં આપણે એની સાથે રળી મળીને રહીએ, મજા આવે. આપણે સ્ટેટસ લાવવાની કોઈ જરૂર નથી કોઈ કે ભાઈ હું સેલિબ્રિટી છું, જાદુગર છું, તો શું છે શું નહીં. મને મારા હૃદયથી એવું કશું નથી સાહેબ. જાદુગર મંગલ સાહેબ સાથે વાતચીત તો થઈ જ રહી છે, પણ દરમિયાન યુવરાજ જે એમના સુપુત્ર છે એ પણ અમારી સાથે જોડાયા છે. યુવરાજભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર, થેન્ક યુ સો મચ. યુવરાજભાઈ, પહેલા તમારો અવાજ સાંભળીને મને બહુ મજા આવી. દેશ છે તમારા અવાજમાં. યુવરાજભાઈ, જાદુ ને મને પહેલા તો મંગલ સાહેબે વાત કરી કે એરોનોટિકલ એન્જિનિયર આપ છો, તો જાદુમાં આવવાનું સીધું જ કારણ આમ દર્દીનો દીકરો જીવે ત્યાં સુધી જીવે એ વાત તો છે જ, પણ તમને એરોનોટિકલ એન્જિનિયર થયા પછી જાદુમાં આવવાનું કેવી રીતે આમ ઈચ્છા થઈ? એમાં એવું છે કે એક તો અમારું આ વારસાગત બિઝનેસ જ છે. લગભગ હું 6ઠી પેઢી છું, મારા ફાધર 5th જનરેશન છે, અને જનરેશન વાઇઝ ચાલે છે. પહેલા તો એવું મનમાં નહોતું કે હું કરીશ, પણ પપ્પાને જે અકસ્માતની વાત થઈ એમને અકસ્માત એક થયો હતો, પથરીનું ઓપરેશન આવ્યું હતું સ્ટોનનું, એટલે પછી મારે અચાનક કોમ્પિટિશનમાં જવું પડ્યું હતું. પછી ત્યારથી જે મેં કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કર્યું ને મને એવોર્ડ મળ્યો પણ ખરો, એટલે ત્યારથી એક ઇન્ટરેસ્ટ મનમાં જાગ્યો કે
હું પણ કરી શકું છું. વાહ. અને પછી આગળ જતા જતા ખ્યાલ આવ્યો કે અમારી સાથે એટલા લોકોની રોજીરોટી ચાલે છે. શું વાત. તો જો આપણા ભારતની જ કલા છે, જાદુ છે, અને આગળ વધતી હોય તો શું વાંધો છે. અને બીજી કોઈ ફિલ્ડમાં જવું કે જોબ કરવી એની કરતાં આપણું પોતાનું હોય એ વધારે સારું. ને આપણે ગુજરાતી છીએ એટલે એ તો પહેલા જ વિચાર આવવાનો છે. વાહ. બહુ જ સારી અને સચોટ વાત કરી આપે. આમ આકસ્મિક રીતે આવવાનું થયું, પણ આમ પ્લાનિંગ સાથે. જી. એટલે યુવરાજભાઈ, મને એ પણ નવી પેઢી, જે તમે આમ તો નવી પેઢીના પ્રતિનિધિ કહેવાય, એટલે નવી પેઢી અને જૂની પેઢી, એટલે જૂની પેઢીમાં હવે મંગલ સાહેબને હું જૂની પેઢી નહીં કહું. પણ તમને શું લાગે છે, દાખલા તરીકે પપ્પા જાદુ કરતા હોય, પછી તમે એની સાથે જોડાઓ, તો તમારા કઈ નવા સંશોધન હોય કે નવું કઈ એવું હોય તો જણાવો. લગભગ 80 to 90% ચેન્જ કરી દીધું છે. બધા જ જે જૂના ઇલ્યુઝન છે બધા અત્યારે ડિસકન્ટિન્યુ કરી દીધા છે. કેમ કે મોસ્ટ ઓફ બધા અત્યારે યુટ્યુબ ચેનલ્સ ને આજે અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ થાય છે, શોર્ટ વિડીયો ને બધામાં લગભગ બધું સિક્રેટ ઓપન કરે છે. એટલે અમે પછી એનાથી પણ 2 સ્ટેપ આગળ રહીએ છીએ. 1 સ્ટેપ રહેતા હતા પહેલા, હવે 2 સ્ટેપ આગળ રહીએ છીએ. એટલે નોનસ્ટોપ અપડેટ તો ચાલુ જ છે. મને તમે જે વાત કરી એના ઉપરથી બીજો એક સવાલ થયો કે આ જે યુટ્યુબ છે, સોશિયલ મીડિયા છે, તો એની અસર તો મને એમ છે લગભગ થોડી ઘણી તો થઈ છે. થાય જ 100% થાય. કેમ કે પબ્લિક જે પહેલા મેજિકને જોતું હતું એ ચમત્કારની રીતે જોતું હતું, પણ હવે એમને ખ્યાલ આવી ગયો છે લગભગ બધાને કે આમાં કંઈક હોય છે. પણ હવે એમાં પણ એમનો દિમાગ અત્યારે સામે એન્જિનિયરો બેઠા હોય, ડોક્ટર્સ બેઠા હોય, કલેક્ટર બેઠા હોય, એમનો દિમાગ અત્યારે બંધ કરો. નાના છોકરા પણ અત્યારે પકડી લે એટલા હોશિયાર હોય છે, ઇન્ટેલિજન્ટ. હવે એમાં અત્યારે અમે આ કલાને જીવંત રાખવાની પૂરેપૂરી કોશિશ કરી રહ્યા છીએ. એટલે જાદુને જીવાડવા માટે 100% અમારી બાપ દીકરાની કોશિશ છે. કમિટેડ. અને બીજું ખાસ શું છે કિશોરભાઈ, કે આ જે કલા છે ને, જે નાના બાળકો છે ને, આપણા જે ભારતનું ભવિષ્ય છે ને, કે આપણું કાલનું ભારત એટલે નાના બાળકો, એટલે બાળકોના દિમાગની અંદરથી આપણે સૌપ્રથમ તો આપણો જે દેશ છે ને એટલો મહાન છે કે એની તારીફ કરવા માટે મારી પાસે કોઈ અલ્ફાઝ, કોઈ શબ્દ નથી. આ દેશ એટલે દેશ જ છે. ઇન્ડિયા ઇઝ ગ્રેટ. પણ અંધશ્રદ્ધા, જાદુ, મંત્ર, તંત્ર, ભૂત, પ્રેત, દોરા, ધાગા, તાવીજ, યંત્ર, તંત્ર, આમાં એટલા બધા લોકો ખૂપેલા છે. તો આ જે કલા છે ને, એક વિજ્ઞાન છે, એક સાયન્સ છે, સ્પીડ છે. અને મેં કહ્યું કે અવેરનેસ, હમણાં મારા પેલા મેજિક મેકર શ્રી ભૂપેન્દ્રભાઈ કીધું કે ભાઈ 5 ઇન્દ્રિય તમારી સતત એક કાર્ય થઈ જાય ત્યારે આ જાદુ થાય. એટલે આજે બાળકોને ખરેખર અવેરનેસ આપવા માટે ને બાળકોના દિમાગમાંથી અંધશ્રદ્ધા દૂર કરી ટેકનિક ટેકનોલોજી પ્રત્યે રસનો જાગૃત થાય એ માટે જાદુ પનપવું જોઈએ. અને આને આંધ્રપ્રદેશની ગવર્મેન્ટ અને તામિલનાડુની ગવર્મેન્ટે આ જે મેજિક છે ને એ સબ્જેક્ટ અભ્યાસમાં પણ મૂક્યો છે. હાજી, અભ્યાસમાં મૂક્યો છે કે એના કારણે બાળકોની અંદર અવેરનેસ આવે, અંધશ્રદ્ધા દૂર થાય, ટેકનિક ટેકનોલોજી પ્રત્યે જાગૃત બને. ઘણી બધી વસ્તુ છે. જાદુ એટલે બહુ મહત્વની વસ્તુ છે સાહેબ. એ એટલું ઇન્ટરેસ્ટિંગ આખો વિષય છે ને કે તમે કદાચ એકાદ બે જાદુ શીખશો તો તમને પોતાનો રસ જાગૃત થઈ જશે, મારે જાદુ શીખવું છે. બહુ જ સાચી વાત કરી તમે. અને અંધશ્રદ્ધા એની સામે લડવાનો આ એક ચોક્કસ એનું જાગૃતતા લોકોમાં લઈ આવવા માટે, અને ખાસ તો બાળકો, જે આ બાળકો, અત્યારના બાળકો, જે એમ કહેવાય કે હવે તો રીલ્સ વાળા બાળકો, રીલ્સની સાથે જોડાયેલા બાળકો છે, અને એમને સમજાવવા માટે, એમને એની સ્માર્ટનેસ છે, એને તમારે એની વચ્ચે જઈને જાદુ કરવાનું છે. તો જાદુ એ ખરેખર અત્યારે જાદુ જીવંત રાખવું એ પણ એક એવો અઘરો વિષય થઈ ગયો છે. અને એ તમે આપ છઠ્ઠી પેઢી કીધું. જી, છઠ્ઠી પેઢી સુધી સતત અવિરત ચાલુ છે અને ખૂબ જ સરસ પ્રયત્ન કરો છો. દર્શકો, આપને પણ જણાવ્યું કે યોગી બોર્ડ ખાતે
દરરોજ બે હોય છે ને? ના, એક જ શો છે અચ્છા, રાત્રે 9:30 વાગ્યે, અને રવિવારે 2 શો હોય છે, પ્રથમ સાંજે 6 વાગે અને સેકન્ડ રાત્રે 9:30 વાગ્યે. બાકી ડેઈલી રેગ્યુલર એક જ શો હોય છે, અને 450 થી ઉપરાંત જાદુની આઈટમો છે, વાહ. અને રોજ નવી નવી આઈટમો દ્વારા લોકોનું મનોરંજન કરીએ છીએ. અને બહુ એટલા બધા લોકો એટલા બધા લોકો પ્રભાવિત થાય છે કે એની વાત જવા દો. લોકો બહુ ખુશ થાય છે. વાહ. અને લાસ્ટમાં તો મારો સન છે, એની સાથે સેલ્ફી લેવા માટે પણ એ લાઈનમાં ઊભા હોય, નાના નાના ટેણિયાઓ, છોકરાઓ ને બધા. એટલે એમ થાય કે ના, જાદુને જીવંત રાખો ભાઈ, જાદુને જીવંત રાખો. અને આ બાળકોની અંદર જાદુ જીવંત રહેશે, અને આપણો દેશ છે તરક્કી કરતો રહે, ભારત. યુવરાજભાઈ, મને એવું લાગે છે કે હવે તમે મંગલ સાહેબ તો છે જ, પણ તમે નવી પેઢીના એક સૂત્રધાર છો, અને જાદુની કલા અને જાદુ વિશે બીજું કંઈ તમે કહેવા માંગતા હોય તો પહેલા તમે એ કહો. જાદુ વિશે જાદુ એક એટલો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે કે એમાં જેટલા આપણે ડૂબીએ એટલું ઓછું છે. સમંદર જ છે. અને બસ અત્યારે તમને એટલું જ કહેવા માંગીશ કે તમે જોશો ત્યારે જ ખબર પડશે. જ્યાં સુધી આપ કોઈ જોશો નહીં ત્યાં સુધી આપને ખ્યાલ નહીં આવે. અત્યારની પેઢી જે છે, જનરેશન, એમને અમુકને જ જેના જનરેશનથી જોતા હોય એમને જ ખબર છે, પણ જે નવા જે છે, જેને જોયું જ નથી, એને હું એટલું કહેવા માંગીશ કે એકવાર તમે આવો, જુઓ, પછી જ તમને ખ્યાલ આવશે કે આ કેટલું બધું સરસ મજાનું 3 કલાક તમે ટોટલ જેટલી આપાધાપીમાં પડ્યા છો, ટેન્શનમાં પડ્યા છો, સ્ટ્રેસ મુક્ત થઈ જશો, અને અહીંયાથી જશો એટલે એક ઇફેક્ટ લઈને જશો કે આ આપણા ઇન્ડિયાની કલા છે, અને ખરેખર આ વસ્તુ જોવા જેવી છે. બહુ જ સરસ. તો મિત્રો, ખાસ તો હેમુગઢવી ખાતે દરરોજ 1 શો અને રવિવારે 2 શો નું આયોજન છે. મંગલ સાહેબ અને એમના પુત્ર યુવરાજભાઈ ખૂબ જ સારી રીતે અહીંયા મનોરંજન પૂરું પાડી રહ્યા છે. આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપનો આભાર માની લો, અને છેલ્લે હું એક એવા મહાન વ્યક્તિનો આભાર માની લઉં, શ્રી અમારા મહેન્દ્રભાઈ શાહ, મહેન્દ્રભાઈ શાહ, ઇન્ડિયા આર્ટ. એમનું આયોજન છે. અને છેલ્લા 15 વર્ષથી હું એમના સાનિધ્યમાં જ અત્યારે મેજિક શો બતાવું છું, આઉટ ઓફ કન્ટ્રીની અંદર. અને ખાસ કરીને ભારતની અંદર એવા કોઈ કલાકાર નહીં હોય કે જેમને એમનું પીઠબળ ના મળ્યું હોય. એવા મહાન વ્યક્તિ, એમનો પણ હું આભાર વ્યક્ત કરી લઉં છું કે એટલા સરસ મજાની જગ્યાએ રાજકોટની સુંદર મજાની પબ્લિકના માધ્યમથી મને આ હેમુગઢવી નાટ્યગૃહની અંદર 3જી વાર લાવ્યા છે, 3 ટાઈમ. આમ તો મેં 1700 નાઇટ કરી છે ખાલી રાજકોટમાં જ, શાસ્ત્રી મેદાનમાં વધારે. 1982 થી કરતો આવતો હતો. બહુ બહુ આભાર મારા પ્રભુ તમારો. થેન્ક યુ સો મચ.